નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા એક અઠવાડિયાથી શેર બજારની અને શેર બજારમાં જે લોકોએ રોકાણ કર્યું છે એમની દશા બેઠી છે. પહેલા સોના ચાંદીમાં કડાકો બોલ્યો, શેર બજાર પડ્યું, વળી પાછું માંડ કરીને ધીરે ધીરે ડગુમગુ લાકડીના ટેકે ચાલતું થયું હતું. સેન્સેક્સ સુધરવા માંડ્યો હતો. ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે આઈટી કંપનીઓનું સત્યાનાશ વાળી નાખશે એ દહેશતે ભારતીય શેર બજાર તૂટ્યું. કારણ કે ભારતની આઈટી કંપનીઓ મોટા ભાગે આઉટસોર્સિંગ વાળી છે. એમની જે આવક છે તે અમેરિકન કંપનીઓ એમને આઉટસોર્સ કરે છે તેમાંથી વધારે છે. અને એ આઉટસોર્સિંગ જો આ ક્લાઉડ ફોર કોમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એપ્લિકેશન ચાલુ થાય તો એનો હેડકાઉન્ટ ઘટી જાય, જરૂર ના રહે એટલા બધા માણસોની. અને જો એવું થાય તો પછી અમેરિકામાં શું કરવા ના કરે, એટલે ભારતીય આઈટી કંપનીઓને તકલીફ પડે. હવે આ શેર બજારની એક મૂળભૂત પ્રકૃતિ છે. એ ક્યારેક રિએક્શન આપે છે, ક્યારેક ઓવર રિએક્શન આપે છે. 6 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું આઈટી નિફ્ટીમાં. અને કારવાં ગુજર ગયા और हम खड़े खड़े गुबार देखते रहे, कारवां गुजर गया गीत चुभे शूल से शेर टूटे फूल से और हम खड़े खड़े स्क्रीन पे तके हुए, कारवां गुजर गया गुबार देखते रहे, वक्त तो गुजर गया. 6 લાખ કરોડ કેટલું મોટી રકમ છે. એક બાજુ નાણામંત્રી બજેટ એવું આપ્યું છે કે જેમાંથી શોધવું પડે કે સારું શું છે, અને બીજી બાજુ આ દડામ કરતું એઆઈ નો ધોકો વાગ્યો. એટલે ભારતીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓ ઇન્ફોસિસ હોય, વિપ્રો હોય, ટીસીએસ હોય, ટેક મહિન્દ્રા હોય, એ બધી નાદરની કંપની છે, હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ જે હોય, બધા ધ્રામ કરતા નાના મોટા તૂટી પડ્યા. ત્યારે શેર બજાર નથી તૂટ્યું, સમજી લો. શેર બજાર તો તૂટેલું છે જ એમ, કારણ કે પહેલા વિદેશી રોકાણકારો કાગળિયું વેચી વેચીને જતા રહેતા હતા. એમાં તો કઈ હજુ કળવળી નથી. ત્યાં સોના ચાંદીમાં લોકો વળ્યા ને એમાં એકદમ તેજી પકડાણી, પછી દવામ, એમાં હજુ કળવળી નથી. પાછું શેર બજાર માંડ માંડ ડગુમગુ ચાલતું હતું. એમાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ધુબકો મરાયો. તો આ શેર બજાર આ છેલ્લા 3 મહિનામાં ધોવાતું જ રહ્યું છે. તો રોકાણ કરવા એ શું કરવાનું? તમે મસલિનનું સફેદ કપડું લાવે, ખાદીનું લાવે, શેનું લાવે કે જે માથે ઓઢી અને રડી લેવાય. ચાર્લી ચેપ્લિને એવું કહ્યું છે કે આઈ લાઈક ટુ શેડ માય ટીયર્સ ઇન રેઇન્સ બીકોઝ નોબડી વુડ સી ઇટ. તો આપણી દશા એવી નથી, ઘરના ખૂણે શાંતિથી આપણે ટપાક 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 જે કઈ ગણતરી હોય માર્ચ એન્ડિંગની શેર બજારમાંથી, એનું પતી ગયું, પૂરું થઈ ગયું. તો આજે રવિભાઈને આપણે ખાસ વિનંતી કરી છે કે સુખ में सब साथी दुख में न को, तेरा नाम ही साचा दूजा न को. આપણે શેર બજારમાં રવિભાઈ ઉપર એટલા આધારિત થતા ચાલ્યા છે
કે મને લાગે છે હવે ધીરે ધીરે શેરબજારની રૂખ જાણવા માટે પણ રવિભાઈના ચહેરા પર સ્માઇલ સાચું છે, આર્ટિફિશિયલ છે, કેટલું છે એનું વાંચવાનું શરૂ કરી દઈશું અને પછી આપણે શેરબજારમાં પોઝિશન લઈશું. તો દોસ્તો, આવકાર છે આપ સૌને ફરી એકવાર આપણા શનિવારના અત્યંત લોકપ્રિય કાર્યક્રમમાં. ખૂબ લોકપ્રિય કાર્યક્રમ છે અને તેમાં પણ ખાસ કરીને અમે માત્ર શેરબજારનો અત્યારે કરીએ છીએ, શેરબજાર પૂરતું જ મર્યાદિત નથી રાખવાના. અમે એમાં બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ લઈ આવવાના છે. તમારે ઇન જનરલ રોકાણ કરવા માટે માર્ગદર્શન જોઈતું હોય તો મને લાગે છે કે આ કાર્યક્રમ જોવાની ટેવ પાડો તો ધીરે ધીરે તમે કોઈ એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જાઓ એટલા તૈયાર થઈ જશો વર્ષના અંતે, પણ નિયમિત જોવો પડે. પછી 2 કાર્યક્રમ જુઓ ને પછી ના જુઓ ને પછી પાછા જુઓ તો કઈ નહીં જામે. ભક્તિ એકલવ્યના જેવી કરવી, ભલે દ્રોણાચાર્યનું પુતળું સામે પડ્યું, પણ ધનુર્વિદ્યામાં પાંડવોના કૂતરાઓના મોં બંધ કરી દે રીતે બાણ ચલાવી શકે એમ મંદિરના કૂતરાઓના મોં બંધ કરી દઈએ આપણે, એ રીતનું રોકાણ કરી શકાય. એ માટે જઈશું રવિભાઈ પાસે. રવિભાઈથી આપ સૌ પરિચિત છો. રિયલ એસ્ટેટ, ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટોક માર્કેટની કંપનીમાં રવિભાઈ ઉચ્ચ હોદ્દા પર છે, ચીફ એક્ઝિક્યુટિવ છે. ખૂબ ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે અને હંમેશા એમના ચહેરા પર એક ફ્રેશનિંગ સ્માઇલ હોય છે. ફ્રેશનિંગ એટલે તમને આમ તાજગી લાવી દે. ના ના, હજુ દુનિયાનો અંત નથી આવવાનો. તો ઓવર ટુ યુ રવિભાઈ. આ જે કઈ વર્ણન કર્યું અને અનુસંધાને આપ આગળ ચલાવો. જરૂરથી કપડાની જે તમે વાત કર્યા, વેલ્વેટનું કપડું જરૂરી છે. આઈ થિંક થોડું સુવાળું પણ લાગે અને સાથે સાથે દેખાય પણ નહીં કે અંદર શું રોઈ રહ્યા છે કે હસી રહ્યા છે. મીન્સ કે આપણને તો ફાવી ગયું છે, પણ જેના પછી મીન્સ કે કારણ કે સ્માઇલ અમે કરી શકીએ, કારણ કે બેઝિક આપણું રોકાણ સેબી ના તો અમને કરવા દે છે કે બહુ રિસ્ટ્રિક્શન છે કે ના ફેમિલીમાં કોઈ કરી શકે. એટલે આપણા મોઢા પર સ્માઇલ હોય, પણ જે લોકો રોકાણ કર્યું છે એના મોઢા પર સ્માઇલ રડી ના શકે, કારણ કે ઇન્ડિયન એ માટે ટેવાયેલા નથી. એટલે ઇન્ડિયન તો હંમેશા હસતા હોય છે. લોસ કરે તો પણ હસીને કાઢી લે, સારું બજેટ આવે તો પણ હસીને કાઢી લે, ખરાબ હોય તો વધારે હશે. સારું હોય તો સરકાર પર હશે, ખરાબ હોય તો પોતાના પર હશે અને પોતાની અપેક્ષા પર હશે. તો ડેફિનેટલી માર્કેટે મીન્સ કે છેલ્લા 3-4 ઇન્સિડન્ટ એવા લીધા છે કે મીન્સ માર્કેટમાં કોન્ફિડન્સનો અભાવ એ દેખાઈ રહ્યો છે. ને આપણે પહેલા પણ મીન્સ કે આપણે ડિસેમ્બર ને નવેમ્બરમાં પણ જે શો કરા એમાં પણ કીધું હતું કે માર્ચ લાગશે, એટલે માર્ચ સુધી માર્કેટને એટલી ખાસ મોટી કલ નહીં વળે. આ રીઝન આપણને ખ્યાલ નહોતા કે આ બધા રીઝન આવશે. બટ શું હોય છે કે મીન્સ કે જો તમે તેજીમાં હોય, ફોર એક્ઝામ્પલ ગઈકાલે વર્લ્ડના માર્કેટમાં સવારે બહુ મોટો કોલાપ્સ હતું શુક્રવારની મોર્નિંગમાં, અને ફ્રાઈડે પણ થર્સડે પણ એક ખરાબ જ બંધ થયા. કોરિયાના માર્કેટ જો તમે તો કોરિયાના માર્કેટ 1% ઉપર હતા અને આખું વર્લ્ડ કોલાપ્સ છે. ત્યાં મીન્સ કે ફંડામેન્ટલ અને જે રીતે માર્કેટની પરિસ્થિતિ છે પોઝિટિવ છે, એટલે કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિ સામે પોઝિટિવ ચાલે છે. આપણે ગમે ત્યાંથી જેમ તમે કીધું કે બજેટમાંથી સારું ગોતવા માટે આપણે મહેનત કરવી પડે, એ રીતે આમાં માર્કેટ સારું ગોતવા માટે મહેનત કરી રહ્યું છે, પણ માર્કેટ હંમેશા નેગેટિવ સાઈડ જ્યાં હોય, લાઈક આખું વર્લ્ડ ચાલુ જે એક માર્કેટ ના ચાલુ એને બ્લેમ કરીને આપણું માર્કેટ નકારાત્મક રહે. હવે મીન્સ કે એઆઈ આ ઇન્ડિયા માટે પહેલું નથી. એ આગળ ઘણા સેગમેન્ટ ઘણા સેક્ટરમાં આવી ગયું અને ઇન્ડિયાએ સારી રીતે એમાં મહારત હાંસલ કરી. સૌથી પહેલું છે એઆઈ છે એ એજ્યુકેશનમાં આવ્યું. એજ્યુકેશનમાં એઆઈ આવી ગયું એટલે મીન્સ કે જે આપણે ફિઝિકલ ક્લાસ જતા હતા અને હવે એઆઈ ના હિસાબે ઘરેથી બધું જ આપણને શીખવા જાણવા મળે છે. હવે આપણે અત્યારે એનો ઉપયોગ શું કરીએ છીએ? અપાર્ટ ફ્રોમ એજ્યુકેશન, મને જે નેસેસિટી છે, મારી જે એડિશનલ નીડ છે કે મારે જે વધુ શીખવું છે અને મને બુક્સમાં નથી અને ના તો સ્કૂલમાં છે, એ શીખવા માટે હું એઆઈ નો યુઝ કરું છું. સેકન્ડ પછી એઆઈ આવી ગયું તારા ફાઇનાન્શિયલમાં. એમાં ઇક્વિટી માર્કેટનો રિસર્ચ હોય કે સાથે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ હોય. પહેલા ચેક માટે લાઈનમાં ઉભા રહેતા હતા, પૈસા આપવા અને નીકાળવા માટે આપણે લાઈનમાં ઉભા રહેતા હતા, પણ એ એક એઆઈ જ છે
કે જેના હિસાબે ઓનલાઈન આપણે આવી ગયા. પહેલા માર્કેટને બધાને એવું લાગતું હતું કે ઓનલાઈનના કોઈને ફાવશે નહીં, કોઈ પાસે ઇન્ટરનેટ નથી અને આના હિસાબે એક મોટું કોલેપ્સ ઊભું થશે. પણ એ પણ આપણે સમય જતા આપણી કંપનીઓ વર્લ્ડની કંપનીઓને સર્વિસ પ્રોવાઈડ કરતી થઈ ગઈ. આપણી કંપનીઓ છે ઘણી, જે અત્યારે ફિનટેક કંપનીઓ છે, એ ગ્લોબલી સર્વિસ પ્રોવાઈડર કરે છે ને આપણે એમાં હવે પાયોનિયર બની ગયા. તો એ આપણે એમના હાથમાંથી છીનવી લીધું છે, લોકો આ ગોતું હતું. પછી આવી ગયું આ મીન્સ કે રિટેલમાં, કે મીન્સ કે આપણે કરિયાના સ્ટોર પરથી બધું લઈને ઘરે લાવતા હતા, હવે ઓનલાઈન થઈ ગયું. પછી હોટલ અને ફૂડ ડિલિવરીમાં આવ્યું. અત્યાર સુધી જેમાં પણ એક એડ થયું છે ઓનલાઈન કે પછી ઇન્ટરનેટ કે એઆઈ, એ જૂના સેક્ટરને વેલ્યુ એડિશન કરીને ગયું છે. જૂના સેક્ટરને કોલાપ્સ નથી કર્યું. લાઈક કે તમે ઝોમેટો અને સ્વિગી આવ્યું પછી હોટલનો બિઝનેસ સુધર્યો છે, ઇમિડિયેટ ઇમ્પેક્ટ પડી હતી અને ડિસ્કાઉન્ટ આપવા પડે આના હિસાબે, પણ પછી એનો બિઝનેસ ડબલ ટ્રિપલ થઈ ગયો અને ઘણી બધી એવા લોકોનું ટેલેન્ટ બહાર આવ્યું અને એમના ફૂડના એ લોકો બિઝનેસ લો કેપેક્સમાં ચાલુ કરી દીધા કે તમે ના કરી શકો. હા, જે લોકો રિજિડ રહ્યા, જે લોકોએ આગળ વિચાર્યું નહીં કે આ મારે એડોપ્ટ કરવું જ પડશે, એ લોકો ડેફિનેટલી અત્યારે દેખાતા પણ નથી. લાઈક કે તમે ફાઇનાન્શિયલમાં જો, એ તમે ફિનટેકમાં જો, એ તમે રિટેલમાં જો, બધા જ લોકોએ પોતાના બિઝનેસમાં ઘણું મોટું એડિશન કર્યું અને આના હિસાબે એ લોકો ડાયરેક્ટ લોકો સુધી રીચ થયા. હવે મારા હિસાબે અત્યારે જે એઆઈ નું 2 સેક્ટરમાં એ આવી ગયું એટલે આખું માર્કેટ અત્યારે હલી ગયું. એ 2 છે લીગલ અને ટેક્સેશન. જે એન્થ્રોપિક નું જે સૌથી પહેલું મીન્સ કે માર્કેટને માર પડ્યું અને જે સૌથી ન્યૂઝ આવ્યું એ લીગલ ઉપર એઆઈ ઉપરથી આવ્યું કે લીગલ ઉપર એઆઈ. હવે એઆઈ કોર્ટમાં કેસ લડવા જવાનું નથી, એ તમને લીગલ એક્સપર્ટ મીન્સ કે એના વ્યૂ આપશે, ઓપિનિયન આપશે. હવે શું છે કે વર્લ્ડમાં, આ ઇન્ડિયામાં નહીં, આખા વર્લ્ડમાં લીગલ એક શબ્દ આવે એટલે લોકો ડરી જાય કે મોટું મીન્સ કે જેમ પહેલા આપણે પેમેન્ટ ઓનલાઈન કરવા માટે ડરતા હતા કે ફ્રોડ નહીં થાય, હું મોકલું છું સાચું જાય છે, આ છે. પણ હવે ટેકનોલોજીના માધ્યમથી આપણી પાસે એ રીતે લીગલમાં પણ એવું થવાનું કે લીગલ અત્યારે લોકો ડરે છે, પણ આ એઆઈ ના હિસાબે આખા વર્લ્ડમાં જે કન્ટ્રીનું લીગલ સિસ્ટમ છે એ ઘર ઘર સુધી પહોંચી જશે કે લોકો આનો સારી રીતે યુઝ કરતો દેખાશે એટલે છેતરામણી ઓછી થશે અને જે લીગલ એક્સપર્ટ છે એ લોકો આ એઆઈ નો યુઝ કરીને વધારે લોકો સુધી રીચ કરી શકશે. પછી એઆઈ નું પ્રોબ્લેમ આવી ગયો કે બીજી જ વીકમાં ટેક્સેશન ઉપરનું એઆઈ લોન્ચ થયું. હવે ટેક્સેશન છે એ ઇન્ડિયામાં કે વર્લ્ડમાં થોડી હજી પણ સિસ્ટમ છે. હવે ઇન્ડિયામાં ટેક્સેશન રિલેટેડ લોકો પર સારું એવું પ્રતિભાવ પડે છે. હવે પ્રોબ્લેમ કોને કરશે? જે એક્ઝિસ્ટિંગ સીએ છે કે જે લોકો અત્યારે તો ઘણા બધા લોકો પોતાની જાતે રિટર્ન ફાઇલ કરતા થઈ ગયા છે, ટેક્સ ઓપિનિયન લેતા થઈ ગયા છે ને અત્યારે પણ એટલું કન્ટેન્ટ ઇન્ટરનેટ પર અવેલેબલ છે કે આપણું ટેક્સનું કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે સોલ્વ કરી શકીએ. તો આ ટેક્સેશન પણ એક વેલ્યુ એડ કરશે અને આના હિસાબે લોકો સુધી આપણે ટેક્સેશનને પહોંચાડી શકશું. હવે આ 2 એઆઈ ના હિસાબે આપણી કેપીઓ બીપીઓ વાળી કંપનીઓ અને એને એક બહુ મોટું ભારણ પડ્યું. માર્કેટનું પરસેપ્શન એવું છે, હાલાકી તમે જેફરીઝ, જેપી મોર્ગન આ બધાનું જે રિપોર્ટ વાંચો, યસ, જેપી મોર્ગનનું એક બહુ સારું સેન્ટેન્સ છે કે ઇન્ડિયન આઈટી કંપનીઝ આર ધ પ્લમ્બર્સ ઓફ ધ ટેક વર્લ્ડ. કે એ લોકો મીન્સ કે એ લોકો આખું આઈટી સેગમેન્ટ ઉભું કર્યું છે, આખું ટેકનોલોજી સેગમેન્ટ ઉભું થયું છે. હવે આપણી બધી આઈટી કંપનીઓના આ ક્વાર્ટરના પરિણામ આવ્યા ત્યારે આ સેમ પ્રશ્ન હતો. હાલાકી એટલો વ્યાપક નહોતો, પણ બધા પત્રકારો એમને પ્રશ્ન પૂછ્યો જ તો કે સર એઆઈ નું ડિસ્ટર્બન્સ શું લાવશે? તો બધા જ મેનેજમેન્ટ ઇન્ક્લુડિંગ ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ, જે મોટી કંપનીઓ છે કે મિડકેપ કંપનીઓ છે, બધા જ મેનેજમેન્ટને એવું માનવું હતું કે એઆઈ કુડ બ્રિંગ અ વેલ્યુ એડિશન ટુ અસ, કે એ એમના માટે વેલ્યુ એડિશન લાવશે. આ કંપનીઓ પાસે કેસ ઘણી છે. આ બધી આપણે પોઝિટિવ વાતો કરી. હવે પ્રોબ્લેમ શું કામ પડ્યું? માર્કેટ તો એટલું બેવકૂફ નથી કે 52 એક હાઈ થી 40% સ્ટોક્સ કરેક્ટ થઈ ગયા આટલા શોર્ટ ટાઈમમાં. એઆઈ મીન્સ કે આપણી આઈટી કંપનીઓ 52 એક હાઈ થી 52 એક લો ઉપર આવી ગઈ. એનું રીઝન શું છે? આપણે 1995 થી આપણે ત્યાં આઈટી સેક્ટરનો બૂમ ચાલુ થયો. 1995 પછી આ બૂમ વ્યાપક થયો. પછી 2000 માં આપણે .com બબલ બહુ મોટું ફેસ કરવું પડ્યું. 2008 માં આપણે સૌથી મોટું જે મીન્સ કે ઇકોનોમિક ક્રાઇસિસ, હમણાં આપણી લાઈફના સૌથી મોટા ઇકોનોમિક ક્રાઇસિસ, જ્યારે લેહમેન બ્રધર્સનું બહુ મોટું ઇશ્યુ ઊભું થયું અને ક્રેડિટ ક્રાઇસિસ વર્લ્ડમાં ઊભા થયા. પછી થર્ડ આવ્યું કોરોનામાં 2020માં. આ ત્રણેયમાં .com બબલમાં પણ આઈટી મોટી રીતે સર્વાઈવ થયું
મીન્સ કે 2008માં પણ આઈટી સેક્ટર ફિનટેક કંપનીઓ જ્યાં બહુ મોટા ક્રેશ થયા હતા યુએસમાં, એ બી ફરીથી સર્વાઈવ થઈ ગઈ. અને 2020 તો આઈટી ના હિસાબે જ ટકી ગયા, કારણ કે આઈટી જે સર્વિસીસ, જે સોફ્ટવેર અને જે ટૂલ્સ પ્રોવાઈડ કરે એના હિસાબે વર્ક ફ્રોમ હોમ નું એક મોટો કન્સેપ્ટ ઘણા બધા સેક્ટરમાં આવ્યો. ત્યારે પણ માર્કેટને એવું લાગતું હતું કે હવે વર્ક ફ્રોમ હોમ કરશે તો ઓફિસીસની જરૂર નહીં પડે. જે આપણે ગુરુવારના યુએસના રિયલ એસ્ટેટ માર્કેટના જે મોટા ક્રેશ જોયા, એનું રીઝન શું હતું? ત્યાં આ એઆઈ ના હિસાબે એવી અફવા ઉડી કે ભાઈ હવે આ જે મોટી ઓફિસીસ છે, એ મીન્સ કે ટેસ્લાના ચેરમેને પણ આ 1 મહિના પહેલા કીધું હતું કે આ બધી ઓફિસો ખાલી દેખાશે એઆઈ ના હિસાબે. પણ મારા હિસાબે આ જે મિથ છે, મીન્સ કે જ્યાં સુધી આપણે મીન્સ કે પહોંચી શકશું ડેફિનેટલી ખાલી થશે, બટ 100% ખાલી નહીં થાય. હવે મીન્સ કે આ તમે જો કે લોકોનું પરસેપ્શન એટલું, એ ઇન્ડિયા નહીં, હું યુએસ ની જ વાત કરી રહ્યો છું હજી, ત્યાં પરસેપ્શન એટલું ખરાબ હતું કે લોજિસ્ટિક કંપનીઓના શેરમાં લોજિસ્ટિક એઆઈ ના હિસાબે એને ક્રેશ કરી દીધા. હવે તમે માનો કે લોજિસ્ટિક સેક્ટરમાં અગર એઆઈ યુઝ થાય છે તો શું શિપિંગ, ટ્રાન્સપોર્ટેશન એ બધું એઆઈ કરશે? એ ક્યારે પોસિબલ નથી. એઆઈ એ એક્ટિવિટીઝને સ્મૂધન કરશે. અત્યારે પોર્ટમાં શું છે, ઘણી બધી પોર્ટ કંપનીઓ છે અને ત્યાં પોર્ટ કંપનીઓના સારા એવા જે સંગ્રહ કરવાની જે ક્ષમતા છે, છતાં ઘણી બધી પેરિશેબલ આઇટમને એ લોકો પરિવહન કરે પહેલા જ ખરાબ થઈ જાય છે. હવે આના હિસાબે એ પ્રાયોરિટી વાઇઝ ડિસાઇડ કરશે. અને આ સોફ્ટવેર જે એઆઈ નું લોજિસ્ટિક નું સોફ્ટવેર છે, ઇન્ડિયામાં 12 વર્ષ પહેલા ગોતાઈ ગયું છે અને એ ઘણી સારી રીતે એ એઆઈ પર જ કામ કરે છે. તો આ નવું નથી. આ અત્યારે તમને ન્યૂઝ પરનો એટલો બધો મારો છે કે આપણે હંમેશા સમજતા હોય છે કે હવે દુનિયા ખતમ. અને ઇન્ડિયામાં શું છે કે આપણે ઓવર રિએક્શન વધારે કરતા હોય છે. હવે કરેક્શનનું કારણ જે આપણે ગણી રહ્યા હતા, એ સૌથી મોટું કારણ છે કે આપણી બધી કંપનીઓએ શું કર્યું અત્યાર સુધી, કે આપણી બધી કંપનીઓ ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ લેવો જોઈતો હતો. આજે એન્થ્રોપી કે જે લોન્ચ કરું એના પહેલા ઇન્ડિયા પાસે બહુ મોટો સ્કોપ હતો. આટલા વર્ષ સુધી ઇન્ડિયામાં આઈટી બૂમ હતું, કેપીઓ બીપીઓમાં આપણે વર્લ્ડની મહારથ છે, વર્લ્ડની ટોપ ટેક કંપનીઓના સીઈઓ, ડિરેક્ટર્સ ઇન્ડિયન છે. તો આપણે આનો ફાયદો અત્યાર સુધી ના લીધો. શું કામ? કારણ કે આપણી બધી જ કંપનીઓ છે એ બધાએ 1995 થી 2000 માં મોટું કેપેક્સ કર્યું હતું. અને કેપેક્સ, કારણ કે આઈટી કંપનીઓને કોઈ મોટું કેપિટલ એક્સપેન્ડિચર નથી હોતું, એ લોકોને જે પણ છે મેન પાવર ઉપર જ ખર્ચ હોય. કારણ કે આપણું જે પણ આખું ટેકનોલોજી છે એ હ્યુમન ડ્રિવન ટેકનોલોજી ઉપર આપણે અત્યાર સુધી રહ્યા. પણ આપણે એક પાર્ટમાં વિચારવું નહીં કે આ બિઝનેસ પછી શું થશે. લાઈક કે આ બિઝનેસમાં ક્યાંક તો એક મીન્સ કે પ્રોબ્લેમ આવે. અને એ પ્રોબ્લેમની શરૂઆત ક્યારે થાય ખ્યાલ છે? કે જ્યારે તમારા બિઝનેસનો હાથ એમ્પ્લોયના વર્તન ઉપર, એમ્પ્લોય ઉપર જાય, કે એમ્પ્લોયની મહારત થાય, એમ્પ્લોય એમ્પ્લોયર પર હાવી થાય, એ ટાઈમે એ સેક્ટરનું ટોપ પીક આવી ગયું માનવું જોઈએ. એ મારું માનવું છે કે જ્યારે ત્યારે એમ્પ્લોય છે એ એમ્પ્લોયર પર હાવી હોય, એમ્પ્લોયર નું કઈ ચાલતું ના હોય. એ ઇન્ડિયન આઈટી કંપની ફેસ કર્યું. ક્યારે કર્યું? કોરોના પછી. કોઈ પણ મોટી આઈટી કંપનીમાં એક વ્યક્તિ જોબ કરીને આવ્યો છે, 3 ટાઈમ્સ સેલરી માંગતા હતા. પ્લસ કોરોનામાં વર્ક ફ્રોમ હોમ આપી દીધું. પણ પછી વર્ક ફ્રોમ હોમ કંપનીઓએ પોસિબલ ના લાગ્યું, એટલે કંપનીઓએ સ્ટાફને ઓફિસમાં બોલાવવાનું ચાલુ કર્યું. આ લોકો ડિનાયલ મોડ પર રહ્યા કે અમે ઓફિસ નહીં આવી, કારણ કે અમને હવે વર્ક ફ્રોમ હોમ પસંદ આવી ગયું છે. તો કંપનીઓ બહારની સર્વિસીસ કરતું હતું, કેપીઓમાં હતું, એ બધાને પ્રોબ્લેમ ના આવે, લોકો ચાલુ રાખવું. પણ ઘણી બધી આઈટી કંપનીઓને બહુ મોટા ચેલેન્જ થયા, કારણ કે સેલરી 3 ટાઈમ આપવાનો, આટલું મોટું મીન્સ કે કઈ એક કંપનીનું નામ હોય તો આટલું બધું સેલરી. તો ત્યારે કંપનીઓએ ત્યારે પણ ના વિચાર્યું કે આ અમારા માટે બહુ મોટી ચેલેન્જ ઊભી થશે, જે અત્યારે આપણી ઇન્ફ્રા કંપનીઓ ફેસ કરી રહી છે ગુજરાતમાં. કે આપણે અહીંયા વર્કર હતા ત્યાં સુધી વિચારું જ નહીં કે આ વર્કર નહીં હોય તો શું થશે. હવે કોરોનાના હિસાબે વર્કર ગયા યુપી બિહારમાં, પછી પાછા ના આવ્યા. તો હવે આપણી કંપનીઓએ આપણું મીન્સ કે અહીંયાથી ત્યાં ગાડીઓ મોકલવી પડે છે, બસો મોકલવી પડે છે, અને એ બી આવે ના આવે એની કોઈ ગેરંટી નહીં. તો આ કન્ડિશનમાં આવતા પહેલા જ આપણે થોડું ફોરવર્ડ લુકિંગ વિચારી અને કંપનીઓએ કેપેક્સ કરવું જોઈતું હતું. કંપની પાસે પૈસા પુષ્કળ હતા. 15-18 હજાર કરોડની બાયબેક કરવા કરતા મારા હિસાબે જો થોડું પણ ત્યારે એટલું કેપેક્સ તમે જો આના ઉપર કરવું હોત તો આજે આ ચાન્સ કે આ પ્રોબ્લેમ આપણી આઈટી કંપનીઓને ના આવે. રવિભાઈ, આ બધી વાત તો સાચી છે તમારી, પણ નહીં કર્યું એ હકીકત છે. ધેર ઇઝ ડિફરન્સ બિટવીન વોટ આઈડિયલી, એટલે આદર્શ રીતે શું કરવું જોઈતું હતું,
એન્ડ વોટ ઇઝ એકચ્યુઅલી, એટલે વાસ્તવિક રીતે શું થયું. આપણી આઈટી કંપનીઓએ બાયબેક કર્યું. એમણે એમની પાસેનું જે લિક્વિડિટી હતી, કેશ ભંડોળ હતો, એનો ઉપયોગ રિસર્ચ, ડેવલપમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ, રેન્ફોર્સમેન્ટ એમાં નહીં કર્યું. એના બદલે પોતાનું શેર હોલ્ડિંગ વધારવાની વૃત્તિથી પ્રમોટરો ચાલ્યા. એના પરિણામ આજે આપણે ભોગવીએ છીએ. અને હું સંમત છું આપની સાથે કે એલ્વિન ટોફલરનું એક બહુ પ્રિડિક્શન એણે 1977 કરેલી, માણસની ફોરસાઇટ જુઓ. એણે પ્રિડિક્શન કરેલું કે એવરી ફિલ્ડ will be dominated and dictated by the technology. Those who adopt to it shall prosper. Those who do not shall disappear like dinosaurs. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જશે. જે લોકો એને સ્વીકારીને એને અનુરૂપ થઈને ચાલશે એ લોકો પ્રગતિ કરશે અને બે પાંદડે થશે. અને જે લોકો એને નહીં સ્વીકારે અથવા તો એને બાજુ પર મૂકીને ચાલશે એ લોકો કાળક્રમે જેમ ડાયનોસોર નામના વિશાળ કદ સરીસૃપ સૃષ્ટિના પ્રાણીઓ અદ્રશ્ય થઈ ગયા તેમ અદ્રશ્ય થઈ જશે. એટલે આ વાત આપણે અત્યારે આજના સંદર્ભમાં જોઈએ તો આપણે તો ભારતીય આઈટી કંપનીના શેરહોલ્ડરોની વાત કરીએ છીએ. જેપી મોર્ગનની એ વાત પણ સાચી છે કે દે આર પ્લમ્બર્સ ઓફ ધી વર્લ્ડ આઈટી સેક્ટર. તો શું આપ એમ કહેશો કે આ જે કંઈ થયું છે એ નીજક રિએક્શન છે અથવા તો જેને વધારે પડતું કહેવાય એટલે આવતા હુમલે અથવા આવતી ધાડે વખ ખાઈ લેવાની પ્રક્રિયા છે? આપણે જે સમજીએ છીએ એ બજાર કેમ ન સમજ્યું? અને બજાર નથી સમજ્યું તો કેમ નથી સમજ્યું ને હવે અત્યારે આ શેર બજારનો સામાન્ય સિદ્ધાંત છે, ઉછાળે વેચો, નફો બુક કરો અને ઘટાડે ખરીદો, રોકાણ કરો. આમાં આ અત્યારનું જે તળિયું છે, જે 52 અઠવાડિયાનું નીચામાં નીચું લેવલ આવ્યું ત્યાંનું તળિયું છે, એ તળિયે 1 વર્ષ માટે કે 2 વર્ષ માટેનો જે રોકાણકાર છે એને શું કરવું જોઈએ? અને એ માટે અત્યારની પરિસ્થિતિ, આપણે શરૂઆત કરી હતી કોઈ ગીતની પંક્તિઓથી, એવી એક બીજી પંક્તિઓ મને યાદ આવે છે. તૂટે હુએ ખ્વાબોं ने हमको ये सिखाया है, दिल ने जिसे पाया था आंखों ने गवाया है, हम ढूंढते हैं उसको जो मिलके नहीं मिलते, रूठे हैं न जाने क्यों મહેમાન મેરે દિલ કે. અત્યાર સુધી આઈટી શેરોમાં રોકાણ કરીને માત્ર ને માત્ર સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ જ જમવાનું કામ છે રોકાણકારોએ કર્યું છે. એમના ખ્વાબ ક્યાંક તૂટ્યા છે, એમના સપના, જે મેં શરૂઆત કરતા તમને કહ્યું હતું કે સ્વપ્ન જરે ફૂલ છે, ગીત ચુભે શૂલ છે, જड़ गए सिंगार जभी बाग के बबूल से, और हम खड़े खड़े बाहर देखते रहे, कारवां गुजर गया ગુબાર દેખતે રહે. આ કોના માટે સાચું છે? લાંબા ગાળાના આઈટીમાં જે લોકો રોકાણ કરે છે એમના માટે સાચું છે? આઈટીના પ્રમોટરો માટે સાચું છે? કે આઈટીમાં છેડે છેલ્લે દબાઈ ચડી બેઠેલા રોકાણકારો કે આ તો આવી જ તેજી રહેવાની છે એમના માટે સાચું છે? અને તો અત્યારે જ્યારે 52 અઠવાડિયાની લો આવી છે ત્યારે રોકાણ કરવાનું તમારે શું કેવું છે? શેર બજાર કઈ દિશામાં જશે? ઝડપથી જે લો આવી છે એ 52 વીક ડેફિનેટલી છે, 52 વીકની તો છે, પણ 6ઠ્ઠા વર્ષની લો પર આવી ગઈ છે.
મોટી કંપનીઓ જે પણ છે ઇન્ડિયાની, એ 2020 જે આઈટી બૂમ એક ગણી શકાય, કે જ્યારે માર્કેટને એવું પરસેપ્શન હતું કે આ વર્લ્ડમાં કઈ નહીં ચાલે તો આઈટી વાળા શું કરશે, અને પછી જે આઈટી વર્ક ફ્રોમ હોમ નો કન્સેપ્ટ નાખો, અને જ્યારથી આઈટી કંપનીઓ ચાલુ થઈ હતી ચાલવાની, ત્યાં આવી ગઈ. મીન્સ કે હા, એટલે 2020 માર્ચના લો આસપાસ અત્યારે આપણે છીએ. તો 5 વર્ષની તેજી એક રીઝને ધોઈ નાખી. હવે આ 5 વર્ષમાં ચાલુ હતું કેટલું? આ 5 વર્ષમાં કોઈ પણ ચાલુ નહોતું. આપણે ફર્સ્ટ શો થી હું મીન્સ કે કોઈને બધાને આપણે કીધું છે કે તમે એક વસ્તુ માઇન્ડમાં રાખો કે તમારો જે જીડીપી ગ્રોથ છે પ્લસ ઇન્ફ્લેશન, એના કરતા કોઈ પણ સેક્ટર કે કંપની વધારે ગ્રો ના કરતી હોય તો એ સ્ટોક કે સેક્ટર તારા પોર્ટફોલિયોમાં ના આવવું જોઈએ. સેમ આઈટી સેક્ટર 3 થી 4% ગ્રોથ પર આવી ગઈ. હવે એ આપણે પહેલેથી આ એક મોટો કન્સેપ્ટ છે. અધરવાઇઝ આ ફેક્ટર પણ આઈટી માટે કઈ હોતે નહીં, પણ કોર ફંડામેન્ટલ વીક હોય અને જ્યારે આવો માર પડે અને લોકો શું છે કે થાકી ગયા, મીન્સ કે 4-5 વર્ષથી આઈટી કંપનીઓએ જે કોર્પોરેટ એક્શન્સ વગર કોઈ બીજું રિટર્ન આપવું નથી. અને મીન્સ કે ઉપર પણ જો ટોપ પર પણ ગણીએ તો પણ આઈટી કંપનીઓ કોરોનાના જે વર્ષમાં જે હાઈ બનાવ્યો હાઈ હજી પણ આપણે એ ટેસ્ટ નથી કરી શકતા. કોઈના કોઈ રીઝનના હિસાબે આઈટી કંપનીઓ નીચે રહેશે. એનું પહેલા H1B અંતર્ગત આપણે એટલું કરેક્શન ન, H1B આનાથી 100 ગણું મોટું રિસ્ક હતું એવું મારું માનવું છે. જો H1B અંતર્ગત જે મીન્સ કે યુએસએ પોતાના નિયમો ચેન્જ કરાશે, એ એઆઈ કરતા પણ મોટું રિસ્ક હતું, કારણ કે એ તો મોટું બિઝનેસ રિસ્ક હતું યુએસનું. અને 5500 જોબ આપણે જતી હતી, છતાં ત્યારે આપણે કરેક્ટ ના થયા, કારણ કે ત્યારે પણ આઈટી કંપનીઓ 11 થી 10% ગ્રોથ થતું હતું. આ વર્ષે ટ્રાન્ઝિશન થયું છે. અત્યારે આપણે આઈટી કંપનીઓ 5 થી 7% ગ્રોથમાં સારી કંપનીઓ આવી ગઈ. એટલે આપણો જીડીપી ગ્રોથની એક્સપેક્ટેશન 7%, ઇન્ફ્લેશન 3%, 10% થી ઓછો ગ્રોથ, એ આપણી થિયરી હંમેશા યાદ રાખવી. આ એફએમસીજી ને પણ લાગે છે ને આ પણ. અહીંયા ડિસ્ટર્બન્સ વધુ, કારણ કે અમને ઓલરેડી તાવ આવતો હોય અને કોરોના આવે એટલે એડિશનલ એની ઇમ્પેક્ટ આવે, એટલે એનું નેચર જ ચેન્જ થઈ ગયું હતું. હવે સેકન્ડ કે તમે કીધું કે લાઈક જે લોકો ઊભા છે એમને તો બસ આ તમે એક પંક્તિઓ ગાઈ, હવે એ રીતે આંખે ભરી ભરી ઓર તુમ હમ ખડે ખડે ગુબાર દેખતે રહે. હા, અત્યારે શું છે કે લોકોની આંખ ભરેલી છે, મીન્સ કે આંખે ભરી ભરી ઓર તુમ મુસ્કુરાને કી બાત કરતે હો. એટલે હવે આમાં મુસ્કુરાવાનું જેવું કઈ રહ્યું નથી. ઘટેલું છે ડેફિનેટલી. ઓપોર્ચ્યુનિટીસ્ટ હોય અને પૈસા હોય ને 2 વર્ષનો ટાઈમ હોય તો આ સંકટ પણ નીકળી જશે, કારણ કે સંકટને આપણે વધારે પડતું રિએક્શન આપ્યું છે. કારણ કે આપણે શું હોય છે, કોઈ દિવસ પહેલા પ્રિપેર જ નથી હોતા. પહેલા જો રિસર્ચ કરીને આ વસ્તુ ખ્યાલમાં હોત તો આપણે અત્યારે લેતા હોત, એની જગ્યાએ આપણે ઊભા છે. સેકન્ડ કે શું કામ આમાં ઘણા લોકો હશે, એનું રીઝન શું છે કે આપણે ઇન્ડિયન ઇન્વેસ્ટરનું પહેલું માઇન્ડસેટ હોય છે કે કંપની ડિવિડન્ડ આપે છે, બાયબેક આપે છે. હવે હું પર્સનલી એવું માનું છું કે એક વસ્તુ છે ને, કોઈ પણ લિમિટ હોવી જોઈએ. લાઈક કે કંપનીઓ તમને રિટર્ન આપે છે, બાયબેક આપે છે, એની એક લિમિટ હોય કે ભાઈ એનાથી વધુ તમને જ્યારે રિવોર્ડ મળે ત્યારે તારે વિચારવું જોઈએ કે કંપનીને આ પૈસા, હા, આ પૈસાનો એમના બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને કઈ ગ્રોથ નથી દેખાતો, એટલે તમને પાછા આપે છે કે તમે એઝ અ પાર્ટ ઓફ કોર્પોરેટ એક્શન તમે લઈ જાઓ પૈસા. હવે જે કંપનીના પૈસાની જરૂર ના હોય કે એને ગ્રોથ ના દેખાતો હોય, એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે ઉભા હોય તો ઘટે પછી કોઈને બ્લેમ ના કરવું જોઈએ. એ આપણી ભૂલ છે. સેકન્ડ શું છે કે બેઝિક તમે કીધું ને કે શું ઇશ્યુ થશે જે લોકોને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ કરીને ઉભા છે, આ પ્રોબ્લેમ શું કામ થયો? મીન્સ કે આપણે પહેલા પણ કીધું કે માર્કેટ તો એટલું બેવકૂફ નથી કે 52 વીક લો પર 6 વર્ષના લો પર શેર આવી ગયા. એનું રીઝન શું છે? ફોર એક્ઝામ્પલ, આપણે 2000માં અહીંયા આ શો કરી રહ્યા હોત અને 2000માં આ શો કરી રહ્યા ત્યારે આપણી આસપાસની જે પ્રોપર્ટીના ભાવ છે, કે આપણે જે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ શેરના ભાવ શું હતા? અત્યાર કરતા બહુ નીચે હતા. લાઈક પ્રોપર્ટી તો આ સાઈડ તો મીન્સ કે આપણે જોઈએ તો આખું વેસ્ટર્ન અમદાવાદમાં તો કોઈ પ્રાઇસ જ નહોતા. અત્યારે કરોડોના પ્રાઇસ થઈ ગયા. ત્યારે તો કોઈ પ્રાઇસ નહોતા. અત્યારે જો ત્યારે તમે ફ્લેટ લઈ લીધો તો તમને એ ફ્લેટ કેટલામાં પડે, અને આજે જો એ ફ્લેટ લો છો તો એ ફ્લેટ કેટલામાં પડે? ખુદ આઈટી કંપનીઓના શેર જો આપણે ત્યારે લીધા હોત અને અત્યારે આપણે ઉભા હોત તો આપણે કેટલી સસ્તી કોસ્ટ પર એ બધી કંપનીઓ આપણા પોર્ટફોલિયોમાં હોત. સેમ વસ્તુ આમાં રિફ્લેક્ટ થાય છે કે જો આપણે આગળ આઈટી કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોત અને આ પ્રી એક્ટિવ થઈને જો ત્યારે આઈટી કંપનીઓ આ કન્સેપ્ટમાં ઉતરી ગયો તો મારા હિસાબે ડીલ બહુ સસ્તી પડે.
હવે આ ડીલ એમને મોંઘી એટલે પડશે કે કંપનીઓ વેલ્યુએશન બહુ મોટા માંગી રહી છે. વર્લ્ડની મહત્તમ એઆઈ બેઝ કંપનીઓ લોસ મેકિંગ કંપનીઓ છે. એ લોકો લોસ કરે છે આ એઆઈ પાછળ, આ ખર્ચા પાછળ, આ રિસર્ચ પાછળ. અને અત્યારે આપણે આટલું બધું પ્રેશરમાં લઈએ છે. તમે જે 6 લાખ કરોડની વાત કરી, અત્યારે એઆઈ ઇન્ડસ્ટ્રીની સાઇઝ શું છે? 11,000 કરોડની સાઇઝ છે. હવે આ 11,000 કરોડની સાઇઝમાં આટલું બધું હલનચલન થઈ ગયું. આની એક્સપેક્ટેશન શું છે? મેક્સિમમ આ સેક્ટર 38% CAGR ગ્રોથ થી જઈ શકશે 2030 સુધી. અને એ જો CAGR ગ્રોથ લગાવે તો 1,52,000 કરોડ થી ગમે એટલું કેપેક્સ કરે, ગમે એટલી કંપનીઓ જાય, 1,52,000 કરોડ, 1,50,000 કરોડ થી વધારે આ સેક્ટર નહીં જઈ શકે, કારણ કે એઆઈ વુડ એક્ટ એઝ અ સપોર્ટ, નોટ એઝ અ ઇન્ડસ્ટ્રી. હજી પણ મારું માનવું છે કે એઆઈ ઇન્ડસ્ટ્રી તરીકે ક્યારેય આગળ નહીં આવે. અત્યારે શું છે કે એક્ઝાગરેશન છે. મીન્સ કે આપણે કોઈ એક વર્લ્ડ, પહેલા સેમિકન્ડક્ટર ઉપર આખી યુએસ નું માર્કેટ ગયું, એનવીડિયા અને સહિતની એડવાન્સ માઇક્રોન, આ બધી કંપનીઓ એટલી બધી ચાલી ગઈ સેમિકન્ડક્ટરના નામે કે પછી શું થયું? હવે સારા પરિણામો આવે તો પણ શેર તૂટે છે. રીઝન શું છે કે આપણે ઓલરેડી એટલું મોટું ડિસ્કાઉન્ટ કરી દીધું છે. સિમિલર વેમાં એઆઈ ની કોઈ મોટી કંપની લિસ્ટેડ જ નથી. જે પણ ઇન્ડસ્ટ્રી છે એ આખી સાઈડમાં કામ કરે છે. એ આઈટી ના એક પાર્ટ રૂપે કામ કરે છે. એ આઈટી નો એક પાર્ટ છે. હવે કંપનીઓ શું કરશે? આપણી આઈટી કંપનીઓ ઝીરો નહીં થાય. આપણે આઈટી કંપનીઓ શું કરશે? આપણે આઈટી કંપનીઓ આ એઆઈ બેઝ કંપનીઓને એક્વાયર કરવાનું ચાલુ કરશે. લાઈક કે આ એન્થ્રોપિક છે તો એને કોઈ બહુ મોટી કંપની લઈ જશે. ઓપન એઆઈ ને ઓલરેડી એમાં યુએસ ના બધા જ મોટા ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરી લીધું છે. એવી જ રીતે આપણી બધી કંપનીઓ પણ હવે જે બાયબેક ને જે ડિવિડન્ડ yield આપે છે આપણી એ કંપનીઓ હવે ત્યાં આ બધી કંપનીઓના મોટા સ્ટેક લેવાનું ચાલુ કરશે. અને એ સ્ટેક લઈ અને એની જોઈન્ટમાં રહી અને એ કરશે. જો એઆઈ ચાલી જાય તો ઠીક છે, નહીં તો ઇન્વેસ્ટમેન્ટને ઝીરો કાઉન્ટ કરી લેશે. કારણ કે આ હજી પણ એઆઈ કોન્ફિડન્સ માર્કેટને નથી આપતું. આ ખાલી એક્ઝાગ્રેશન ના હિસાબે અને આપણે થોડા લેટ મોર થાય એના હિસાબે માર્કેટ એને પનિશ કરે છે. માર્કેટને ખ્યાલ છે કે આપણે આઈટી કંપનીઓનો બિઝનેસ ઝીરો નહીં થાય. અને એઆઈ શું છે કે અત્યારે એઆઈ નું હજી 6 સિગ્મા નથી. એઆઈ જે છે એ ટ્રાયલ એન્ડ એરર છે. એ 6 સિગ્મા જ્યારે થશે ત્યાં સુધીમાં આપણી કંપનીઓ મહારત થશે. અને મારું 100% માનવું છે કે 6 સિગ્મા થશે અને વર્લ્ડની જે ટોપ 10 આઈટી કંપનીઓ, જે ટોપ 10 એઆઈ કંપનીઓ આપણે આગળ 2030 કે 35 જોઈશું, એમાં 5 કંપનીઓ ભારતીય હશે. કારણ કે ભારતને આખો કન્સેપ્ટ ખ્યાલ છે. ભારત આ મીન્સ કે રસ્તે ચાલેલું છે. હવે રસ્તો રોડમાં મીન્સ કે પેલા ડામરનો રોડ હતો, હવે રોડ છે એ મીન્સ કે આમ સુપરબલી સિમેન્ટેશન વાળો રોડ થઈ ગયો છે. એટલે ચાલવામાં થોડું સ્લીપ થવામાં ઇસ્યુ થશે, એટલે ધીમે ધીમે ચાલશે. એટલે ધીમે ધીમે ચાલીને પહોંચશે તો ઇન્ડિયન કંપનીઓ જ, એવું મારું હજી માનવું છે. કારણ કે ટેકમાં જે રીતે આપણું ઇન્ડિયાનું મહારત છે એ વર્લ્ડમાં આપણી ટેક અને આપણી સ્કિલનો બહુ મોટો ડંકો વાગે છે. હવે આપણે થોડું ના જોયું, એ આપણી ભૂલ હતી. એ ભૂલને આપણે માર્કેટે એને પનિશ પણ કર્યું, પણ આ ઝીરો થશે એવું મારું તો માનવું નથી. જેપી મોર્ગન જેફરીસ નું જે રિપોર્ટ છે એ આધારિત હું પણ કહું છું. ઘણી બધી તમને ડિબેટ્સ મીડિયામાં જોવા મળશે, ચેનલ્સ પર જોવા મળશે, જે હજી પણ કહે છે કે આઈટી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં વેચી નાખે. હવે તમે વિચારો, ઇન્ડિયામાં જે નિફ્ટી ઇન્ડેક્સ છે અને જેટલા ઇન્ડાઇસિસ બનેલા છે, જે બ્રોડર ઇન્ડાઇસિસ છે, એમાં સેકન્ડ હાઈએસ્ટ વેટ હજી પણ આઈટી કંપનીઓનું છે. એટલે એના ભૂલવું જોઈએ કે આ બધી જે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ છે એ કઈ સેલ નહીં થાય. જે સેલ શું થઈ રહ્યું છે અત્યારે, કારણ કે બધી જ આઈટી કંપનીનો ફ્રી ફ્લોટ બહુ હાઈ છે. એટલે શું છે કે રિટેલ પબ્લિક હોય કે જે ઇન્સ્ટિટ્યુશન્સ છે, જે આ રીતે વિચાર રહ્યા છે કે ભાઈ હવે એઆઈ નું બૂમ નથી, અને આપણે જે કીધું કે વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ હતા, 28 to 30 નો પી આપણે આઈટી કંપનીઓને આપતા હતા, અને જ્યારે એનો ગ્રોથ 10% નીચે હતો. તો હવે શું છે કે એ પોસ્ટ કરેક્શન જે પી છે, ફોરવર્ડ પી, એ હવે 14-15 આવી ગયો છે. અને આઈટી કંપનીઓ 7-8%. એટલે આ જે મોટો ગેપ બની ગયો હતો એ ગેપ ફૂલફિલ થયો છે. હવે આ ગેપ ફૂલફિલ થયો એટલે આ ગેપ ઝીરો થયું ના માનું કે ભાઈ લાઈક કંપની જેટલું પી કરતો એટલું જ કંપનીનો મીન્સ કે અર્નિંગ ગ્રોથ અને એટલું જ કંપનીનો શેરનો પ્રાઇસ હોવો જોઈએ, એવું નથી હોતું. ઘણી વાર શું છે કે બહુ બધા આર્બિટ્રેજ ઉભું થાય. જેમ આપણે શું થયું નિફ્ટીમાં, આપણે શું કામ નથી પરફોર્મ કરી શકતા ગ્લોબલી? એનું રીઝન આ છે કે આપણે ચાલી ગયા હતા 22-23 નો પી આપણને વર્લ્ડ આપતું હતું, પણ પછી વર્લ્ડને એવું થયું કે નહીં, આ અત્યારે તો મીન્સ કે જે રીતે ઇન્ડિયાની કન્ડિશન છે, એમાં ટ્રમ્પની નીતિઓ છે કે આપણી ખુદની ફાઇનાન્શિયલ કન્ડિશન્સ છે, આપણા કલેક્શન્સ છે, આપણા ગ્રોથ છે, એ આધારે તેમને એવું લાગ્યું કે ઇન્ડિયામાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ જે 22 ના ફોરવર્ડ.
આનો એક તારણ એ પણ નીકળે કે શેર બજાર અથવા કોઈ પણ નાણાકીય રોકાણ જેમાં હોય એ બે વસ્તુ બીજી પર આધારિત છે. એક સારી સરકાર હોવી જોઈએ, એ સરકારની નીતિઓ સારી હોવી જોઈએ, અને એ સરકારની નીતિઓ રોકાણ અને વિસ્તરણ બંનેને પ્રોત્સાહન આપે એવી હોવી જોઈએ. જે દુનિયા આપણને નથી ગણકારતી એનું કારણ આપણી સરકારની બહાર જે છાપ છે તે છાપ એક મજબૂત સરકાર તરીકેની અથવા તો મજબૂત નીતિવાળી સરકાર. આપણે જયારે FII ઇન્વેસ્ટમેન્ટની ચર્ચા કરતા હતા ત્યારે એ લોકો જે ફેક્ટર્સ જુએ છે એમાં તમારા ચલણની સ્થિરતા જુએ છે, નીતિઓની સ્થિરતા જુએ છે, અને ત્યાર પછી એમને રિઝનેબલ પ્રોફિટ મળે છે, એમના માટે મોકળું મેદાન છે કે નહીં એ જુએ છે, કારણ કે એમની પાસે આખી દુનિયા છે રોકાણ કરવા માટે. એટલે આપણે માત્ર IT સુધરશે અથવા તો માત્ર ઉદ્યોગ સુધરશે અને શેર બજાર સુધરી જશે એવું માનતા હોઈએ તો મને લાગે છે કે રવિભાઈ આપણે બહુ જ મોટી ભીત ભૂલી રહ્યા છીએ. જ્યાં સુધી સરકારની નાણાકીય નીતિઓ, સરકારના નાણામંત્રી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નાણાં નીતિઓ ઉપરનો કાબુ, આ બધી બાબતોમાં દુનિયાની પરીક્ષામાં ભારત ખરું ના ઉતરે ત્યાં સુધી ભારત પીટાતું રહેશે, જે આપણે અત્યારે થઈ રહ્યા છે. પણ એ મારો અત્યારનો પ્રશ્ન એ છે કે આપણા જે દર્શક મિત્રો છે, ઘણા બધા ને મનમાં પ્રશ્ન થતો હશે કે શું 6 વર્ષની નીચામાં નીચી એટલે 2020ની સપાટી આજના ભાવ છે તો અત્યારે આ IT શેરમાં આપણે રોકાણ કરવું કે હમણાં રાહ જોવી? દિલ્હીમાં IT રિલેટેડ એક મોટું ઇવેન્ટ, AI રિલેટેડ મોટું ઇવેન્ટ આ જ મહિનામાં થવાનું છે, જેમાં પણ આ બધા વિવિધ પાસાઓ ચર્ચામાં આવશે અને જેમાં બધા દિગ્ગજો ભાગ લેવાના છે. તો શું કરવું આપણે? હાલ રાહ જોવી કે ઘટાડે ખરીદવું, નિરાશ થઈ જવું કે જૈસે તેની સ્થિતિમાં રહેવું? શું કરવું જોઈએ? જરૂરથી ડેફિનેટલી AI ના હિસાબે મેં જેમ કીધું પોસ્ટ ઇમ્પેક્ટ આવે. આ AI સમિટની પોસ્ટ ઇમ્પેક્ટ હોટલ ઇન્ડસ્ટ્રીને તો ડેફિનેટલી દેખાઈ રહી છે. જે રીતે દિલ્હીમાં પર ડે પર રૂમના પ્રાઇસ સાંભળી રહ્યા છે, તો AI નો કંઈક તો ફાયદો થયો. તો ડેફિનેટલી AI અને ક્રિકેટ બંને ભેગા થાય છે. જી, એટલે ઘણું મીન્સ કે AI ની આ સમિટ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ, કારણ કે સારું છે કે લાઈક આપણે એવું છે કે ગાડી લઈને જતા હતા, પંચર પડી ગયું ગાડીમાં. હવે પંચર પડવું એ નસીબ નથી, પણ આજુબાજુમાં ગેરેજ હોય ને પંચર પડવું એ નસીબ છે. એટલે અત્યારે આપણે પંચર તો પડ્યું છે, પણ આપણી પાસે ગેરેજ બહુ નજીકમાં છે. મીન્સ કે એ AI સમિટ છે. આમાં બહુ મોટી વિસ્તૃત ચર્ચા થશે કે AI પેરેલલ IT સાથે વર્ક કરશે કે IT ની અગેન્સ્ટમાં વર્ક કરશે. હાલમાં મારું જે રીતે અત્યાર સુધી મેં સ્ટડી કર્યું છે, જે રીતે મને ખ્યાલ છે, જે રીતે હું જોઈ રહ્યો છું, મને એવું લાગે છે કે આ પેરેલલ કામ કરશે અને આપણે IT કંપનીઓ કૂદી જશે અને તમને શોર્ટ ટર્મમાં આપણે IT કંપનીઓ બહુ મોટા એક્વિઝિશન કરતું પણ દેખાશે. એ કરવું જ પડશે હવે, કારણ કે હવે ડેવલપ કરવાનો ટાઈમ નથી આપણી પાસે. હવે આપણે શું છે, રેડી પોઝિશન વાળું ઘર જોઈશે. એટલે હવે આપણે હવે સીધું જ ફર્નિશ ફ્લેટ જોઈશે. એ ફર્નિશ ફ્લેટ આપણે IT કંપનીઓ ગોતશે જેનું ફર્નિચર સારું હશે, જેનું પાસે આપણે IT કંપનીઓ જેવી કેપેબિલિટી હશે એવી ગ્લોબલ AI કંપનીઓને આપણે IT કંપનીઓમાં ખરીદવા માટે સક્ષમ છે, એટલી કેશ પડી છે. તો એ આ જે AI સમિટ છે એમાં પણ ઘણા ડીલ થવાના છે, કારણ કે આમાં વર્લ્ડના હુઝ આવશે જે AI રિલેટેડ ફિલ્ડમાં છે. એ બધા જ લોકો ઇન્ડિયામાં આવશે. હવે ઇન્ડિયામાં આવશે એટલે અહીંયા એ લોકો ખાલી મીટિંગ કરીને નહીં જતા રહે, એ લોકો વિવિધ કંપનીઓના વડાઓને મળશે. મીન્સ કે ઘણી બધી મીટિંગ્સ હશે, ગવર્મેન્ટ સાથે પોલિસી મીટિંગ્સ હશે. તો એ આધારિત જો આમાં કંઈક નીકળીને આવે છે તો મારા હિસાબે આપણે IT કંપનીઓ બચી જશે. એટલે આપણી પાસે ગેરેજ બહુ નજીક છે. હવે આ ગેરેજ પાસે જઈએ પહેલા આઈ થિંક ખરીદી કરી લેવી જોઈએ. ધીમે ધીમે આઈ થિંક એક્યુમ્યુલેશન કરો. ટાઈમ હોવો જોઈએ આપની પાસે, કારણ કે આ કંપની એક્વિઝિશન કરશે, એમને બેલેન્સ શીટ ને પ્રોફિટ એન્ડ લોસમાં આ બધી રેવન્યુ આવતી દેખાશે. પછી માર્કેટને એનો કોન્ફિડન્સ આવશે ને પછી અહીંયાથી ચાલુ થશે.
હવે આપણે શું છે કે બધી જ કંપનીઓને એક બ્રશથી પેન્ટ કરી દીધી. હાલાકી બધી કંપનીઓની ટોટલ પરિસ્થિતિ અલગ છે. આપણે આઈટી એટલે સમજી લીધું, ટીસીએસ આઈટી, વિપ્રો આઈટી, એચસીએલટેક આઈટી, આ બધી બધાને જ એક જ પેકેટમાં મૂકી દઈએ છીએ આપણે. હા, એટલે એ બકેટમાં ઘણી બધી કંપનીઓ એઆઈ ને એડોપ્શન ઓલરેડી કરી લીધું છે. લાઈક કે આપણી ઓટો એન્સિલરી કંપની, ઓટો ટેકનોલોજી કંપની છે, એમાં ટાટા એલેક્સાઈ હોય છે, સાથે કેપીઆઈટી ટેક છે. આ બધા એમાં મહારથ છે. વર્લ્ડમાં આટલી મહારથ કોઈ પાસે નથી. ટેક મહિન્દ્રા ટેલિકોમમાં એની એઆઈમાં મહારથ છે અને એને કોઈ બીટ કરી શકે એવું નથી. તો આ બધી કંપની ઓલરેડી આમાં મહારથ લઈને બેઠી છે. એટલે માઇન્ડમાં રાખો કે બધી કંપનીઓ પાસે એઆઈ નથી એવું નથી. ખુદ આપણી આઈટી કંપનીઓ પણ ઘણા સેક્ટરમાં એઆઈ ડેવલપ કરી દીધું છે. આને બીજું શું છે કે આજે એઆઈ નો યુએસમાં યુઝ થવાનો છે. આપણે ઓલરેડી યુએસના બિઝનેસને નલિફાઈ કરી દીધો હતો જ્યારે H1B વિઝા અંતર્ગત આપણી ઉપર બહુ મોટી તવાઈ આવી, $1 લાખ એડિશનલ ફી લગાઈ પર યર. ત્યારે આપણી બધી જ આઈટી કંપનીઓએ કીધું હતું કે અમે બધી પોતાના બિઝનેસને જીઓગ્રાફિકલી ડાયવર્સ કરવાનું ચાલુ કરી દીધું છે. અને એ બાબતે આઈટી કંપનીઓ ફોરવર્ડ લુકિંગ હતી. 2017 થી લઈ જ્યારે ટ્રમ્પનું પહેલું ટર્મ હતું ત્યારથી લઈને 2024 સુધી આપણી આઈટી કંપનીઓએ જે યુએસમાં H1B અંતર્ગત જે સ્ટાફ લેતા હતા એમાં ઉત્તરોત્તર ઘટાડો હતો. ખાલી એક જ કંપની ટીસીએસ જેને 5500 એમ્પ્લોય લીધા હતા. અધરવાઇઝ બધી જ કંપનીઓએ આ વસ્તુને મીન્સ કે તમે એક ટ્રેન્ડ જોજો, બધી કંપનીઓના ડેટા નીકાળો અને 2017માં H1B અંતર્ગત કેટલા સ્ટાફનું હાયરિંગ કરું અને 2024માં કેટલું હાયરિંગ કરું, 1/10 પણ નથી. તો આપણી કંપનીઓ ત્યારે ફોરવર્ડ લુકિંગ હતી, એટલે કંપનીઓને માર ના પડે, એટલે કંપનીઓના શેરના ભાવ ઘટા નહીં. આ વખતે આપણી માટે સરપ્રાઈઝ થઈ, ઊંઘતા ઝડપાઈ ગયા. એટલે ડેફિનેટલી જ્યાં સુધી મોઢું ના ધોય, જ્યાં સુધી કળ ના વળે, ત્યાં સુધી તમારે આમાં ઊભું રહેવાનું છે. જો એ ઊભા રહેશો તો આગળ જતા કંપનીઓ સારા ગ્રોથ કરશે. મારી પસંદગીના ઘણા શેર છે પણ આપણે કદાચ આ શોમાં ના કહી શકીએ. બટ હા, આપણી જે પણ મહારથ કંપનીઓ છે જે ઓલરેડી એઆઈ એડોપ્ટ કર્યું છે ને, હવે તો એઆઈ ના માધ્યમથી જ જો કે કઈ કંપનીઓ એઆઈ એડોપ્ટ કર્યું છે. ગૂગલમાં કરશો તો ખુદ એઆઈ જ બતાવશે તમને કે આપણી કઈ કંપનીઓ એઆઈમાં અત્યારે ઓલરેડી મોટા એક્વિઝિશન કર્યા છે. મીન્સ કે આપણે નામ નથી બોલી શકતા ડ્યુ ટુ ધીસ સેબી રેગ્યુલેશન. અધરવાઇઝ આપણી ઘણી બધી કંપનીઓએ યુએસની, યુકેની, યુરોપની મોટી એઆઈ કંપનીઓને પરચેસ કરી લીધી છે. હવે તમને 1-2 વર્ષમાં આ કંપનીઓના જે, કારણ કે ઘણી વાર શું થાય કે યુરોપ અને યુકે અને યુએસ ના રેગ્યુલેશન એટલા ટાઈટ છે કે કોઈ પણ કંપનીને જ્યારે આપણે એક્વાયર કરીએ એ આપણી પાસે આવતા 6 થી 12 મહિના થઈ જાય. એટલે 12 મહિના પછી એ જ્યારે તમને અંદર બિઝનેસમાં આવતી દેખાશે ત્યારે આ ભાવ નહીં હોય. મીન્સ કે ક્યારેક કોઈ શું હોય છે કે જ્યારે મીન્સ કે આપણી પાસે એપેટાઇટ હોય ત્યારે ભાવ ના હોય, ભાવ હોય ત્યારે એપેટાઇટ ના હોય, એવું થાય. તો અત્યારે ભાવ છે, આપણી પાસે એપેટાઇટ નથી, આપણને ડર લાગે છે કે હજી અહીંથી જશે 10-20% હજી પણ એવું એક્સપેક્ટ કરો કે અહીંથી ભાવ હજી પણ તૂટશે, કે અહીંથી બોટમ બનાવી નથી લીધી. હજી પણ તમને કદાચ 1-2 વીક જ્યાં સુધી એઆઈ સમિટ નહીં થાય ત્યાં સુધી તમને પ્રાઇસમાં એકાદ ફરીથી નવું એઆઈ આવી જશે, પાછા 5-10% તૂટશે. પણ હા, હવે તમે ગઈકાલનું જ એક્ઝામ્પલ જો, શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં બધી જ કંપનીઓ 5% કરેક્શન સાથે ખુલી પણ બંધ ઉપર થઈ. શું કામ? કારણ કે હવે ઓલરેડી ખ્યાલ છે. એટલે એક કન્સેપ્ટ જ્યારે માર્કેટમાં ખ્યાલ આવી ગયો કે આ બહુ મોટું પ્રેશર છે, એટલે માર્કેટે એ ડિસ્કાઉન્ટ કરી લીધું એવું માનવું જોઈએ. આ વખતે થોડું સ્પીડથી ડિસ્કાઉન્ટ કરું તો જે લોકોએ હજી આઈટી ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું એના માટે તો સુવર્ણકાળ છે. 40% કરેક્શન પર એ સેક્ટર મળે છે જે ઇન્ડિયાનું અત્યારે સૌથી મોસ્ટ કેશ રીચ સેક્ટર છે. તો ડેફિનેટલી મારા હિસાબે નવા ઇન્વેસ્ટરોએ અહીંયા એક્યુમ્યુલેશન કરવાનું ચાલુ રાખવું જોઈએ. જૂના ઇન્વેસ્ટરને તો આપણે ઘણી વાર કીધું છે, જે પ્રોબ્લેમ કોને છે, જેની પાસે 100 રૂપિયાના પોર્ટફોલિયોમાં 100 આઈટી છે. પ્રોબ્લેમ એને નથી જેને 10 રૂપિયા જ આઈટી છે. કારણ કે ઓલવેઝ ઇન્ડેક્સ થી વધારે વેઇટ ના રાખવું જોઈએ. મીન્સ કે કંપનીઓ પછી સિલેક્શન આપણો ઉપર હોય છે, પણ જો આપણે ડરવાળા ઇન્વેસ્ટર હોય કે આપણને ઓલવેઝ જ્યારે થોડું ડર લાગતો હોય તો એનું નિફ્ટીમાં વેઇટેજ જેટલું હોય એનાથી વધુ આપણે ના જવું જોઈએ. તો જો તમારું નિફ્ટીના વેઇટેજ જેટલો જ પોર્ટફોલિયો તમારો આઈટીમાં છે તો ડરવું ના જોઈએ. મારા હિસાબે આ મીન્સ કે જે છે અંધકાર જશે અને સૂર્ય ઉગશે એટલે રોશની આવશે. અને આપણે શું છે કે આપણે રાત્રે 12 વાગે આપણને એવું છે કે સૂર્ય ઉગી જાય અને મને દેખાઈ જાય, પણ એવું નથી હોતું. સૂર્યના ટાઈમે જ નોર્વેમાં જવું પડે. હા, એટલે તાર 6 વાગ્યા સુધી રાહ જોવી છે. બહુ તકલીફ લાગતી હોય તો ઊંઘી જાવ, મીન્સ આંખ બંધ કરીને સુઈ જાવ. એટલે પોર્ટફોલિયોમાં શેરને ભૂલી જાવ કે મારી પાસે આઈટી નું ઇન્વેસ્ટમેન્ટ છે.
તો સવારે સૂર્ય તો ઉગશે જ, એટલે 6 વાગે તારે આંખ ખુલશે, એ સૂર્ય જ ખોલશે. એટલે આ રીતે જયારે તારું પોર્ટફોલિયોનું રિટર્ન બનાવશે ત્યારે આ કંપનીઓ બનાવી દેશે જ્યારે સૂર્ય ઉગશે. પણ એના માટે આખી રાત ચિંતા કરવાની જરૂર નથી. 6 કલાક આંખ બંધ કરી લો. તો ટૂંકમાં રવિભાઈ, જેની પાસે ધીરજ છે, વ્યાજના પૈસા નથી, પોતાના પૈસા છે અને રોકાણ કરવું છે, એમાંનું એક સેગમેન્ટ શેર છે, કારણ કે બધું રોકાણ શેરમાં કરવું એ પણ હિતાવા નથી. એને અત્યારે હજુ વધારે ઘટે એવી શક્યતા ઉપર નજર રાખીને યોગ્ય સમયે રોકાણ કરવું જોઈએ. પોટેન્શિયલી શેરમાં રોકાણ કરવું એ જોખમ છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર્સ હેઝ ઇટ્સ ઓન બેઝિક રિસ્ક, પણ રિસ્ક વગર રિવોર્ડ સંભવિત નથી. એટલે રવિભાઈએ જે કહ્યું કે અંધારું છે, સૂર્યોદય થશે, ત્યારે આ આખી ચર્ચાના સમાપનમાં મારે આપને કહેવું છે कि रात जितनी ही संगीन होगी सुबह उतनी ही रंगीन होगी किसके रोके रुका है सवेरा किसके रोके रुका है सवेरा रात भर का ये મહેમા અંધેરા. શેર બજારમાં રોકાણ કરો છો તો ધીરજ રાખો. રાત પછી દિવસ આવતો જ હોય છે, દિવસ પછી રાત આવતી જ હોય છે. અહીંયા સ્થાયી એક જ વસ્તુ છે જે શેર બજારને આકર્ષક બનાવે છે, અને એ છે એની અનસર્ટેનિટીઝ, એની શક્યતાઓ, વિપુલ શક્યતાઓ, વિપુલ જોખમો, વિપુલ વળતર આપવાની ક્ષમતાઓ, અને ધ્યાન ના રાખો તો વિપુલ નુકસાન કરાવવાની પણ ક્ષમતા. તમારા નાણાં તમે રોકાણકાર સમજી વિચારીને તમને યોગ્ય લાગે તમારા જોખમોને સ્પ્રેડ કરીને રોકાણ કરી શકાય. આઈટી શેરમાં બધું જ બળી બેઠું નથી, એટલું આજની ચર્ચામાં રવિભાઈએ મોગમમાં કહ્યું છે, હું એની સાથે સંમત છું. હજુ પણ વધારે ઘટાડે, આ ફેબ્રુઆરી અંત સુધી રાહ જુઓ, પણ તમારે તમારા પોર્ટફોલિયોમાં ડાયવર્સ કરવું હોય ને ના હોય આઈટી શેર, તો આવો સારો સમય આગળ જતા નહીં મળે, વિચાર્યા. તો રવિભાઈ, મને લાગે છે કે આજની ચર્ચા આપણે આ વાત સાથે સમાપન તરફ દોરી જઈશું. મળીશું આવતા શનિવારે વળી પાછળ નવો વિચાર, નવી વાત, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી ખૂબ આભાર રવિભાઈ આપનો. દર્શક મિત્રો, આપનો પણ આભાર. નિયમિત આ શો જોવાની ટેવ પાડો. મને મારા ગજવામાં એનાથી કોઈ પૈસા આવવાના નથી. ફાયદો થવાનો છે તો તમને જ થવાનો છે. અને અમે રાજકારણના કકળાટ કરીને ચલાવતી ચેનલ નથી. તમારા જીવનમાં ઉપયોગી થાય. દાખલા તરીકે સોમવારે 9 વાગે રાત્રે એક એવો શો લઈને હું આવવાનો છું કે જેમાં અત્યારે 10મા ને 12માની પરીક્ષાઓ છે, પછી નીટની આવશે, જેઈની આવશે. વિદ્યાર્થી, ખાસ કરીને બાળકો જે પહેલી વખત આ પ્રકારની પરીક્ષાઓમાં અપિયર થાય છે, એ અને એમના મા બાપો અત્યંત તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે આ તણાવ કેમ નિવારી શકાય, શું કરી શકાય, એના 16 મુદ્દાના કાર્યક્રમ સાથે સોમવારે રાત્રે 9 વાગે તમને મળવાનો છું. તમારા ઘરમાં અથવા તો તમારા મિત્ર વર્તુળમાં કોઈ પણ બાળક 10મા 12મામાં હોય અથવા જેઈ કે બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતું હોય તો અચૂક આ શો જોશો. મને ખાતરી છે એકવાર જોશો તો તમે વારંવાર જોશો અને તમારા બાળકોને પણ બતાવશો. તો આ એક આગોતરી મેં તમને જાણ કરી, જેથી તમે સમયનો સદુપયોગ કરી શકો. મળતા રહીશું. અને આ તમારી ચેનલ ધી રિયલ ડિબેટ એ કોઈ થ્રિલ અથવા તો રાજકારણના રડારડી કરવા માટેની કે બીજી પોલિટિકલ પાર્ટી આવશે
આમ આદમી પાર્ટી હવે તૂટી જશે, એ ઠીક છે, એ એકાદ એપિસોડ 2 એપિસોડ ચર્ચા માટે હોઈ શકે, પણ એના ઉપર જ ચેનલ ચાલે એ પ્રકારની ચેનલ નથી. વી આર એ ચેનલ ફોર ધ ક્લાસીસ, અને તમને અનુરૂપ રહીને તમારી જરૂરિયાતો અનુસારના કાર્યક્રમો આ ચેનલ પરથી રજૂ થતા રહે છે, અને એને એક ચોક્કસ વર્ગ અત્યંત રસપ્રદ રીતે માણે છે પણ ખરો, એનો અમને આનંદ છે. તો વિદાય લો દર્શક મિત્રો આપની. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, શુભરાત્રી. રવિભાઈ આપનો પણ આભાર, ધન્યવાદ.